રાજકોટથી સામે આવી રહ્યા છે તો રાજકોટમાં ઓપરેશન બાદ એક મહિલાનું મોત. સારવારમાં બેદરકારીના આક્ષેપથી પરિવારનો હોબાળો. ડોક્ટરો સામે કાર્યવાહી તેમજ ન્યાયિક તપાસની કરાઈ માંગ. એ ડિવિઝન પોલીસમાં અરજી દાખલ કરાઈ. હોસ્પિટલ સામે ગંભીર આરોપ. હોસ્પિટલની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો. મહત્વના સમાચાર રાજકોટથી જે પ્રમાણે સામે આવી રહ્યા છે તો રાજકોટ શહેરની બાલાજી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ ડિમ્પલબેન પોબારુ નામની મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ સામે હોબાળો મચાવ્યો હતો અને જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. ત્યારે પરિવારના આક્ષેપ મુજબ ડિમ્પલબેનનું બાલાજી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પરિવારનો દાવો છે કે ઓપરેશન દરમિયાન સંબંધિત સર્જનને બોલાવવામાં આવ્યા નહોતા અને સારવારમાં ગંભીર બેદરકારી પણ રાખવામાં આવી હતી. આ ઓપરેશન બાદ દર્દીની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પરિવારના જણાવ્યા મુજબ ઓલિમ્પસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંદાજે 12 કલાક બાદ ડિમ્પલબેનનું મોત થયું હતું. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઓલિમ્પસ હોસ્પિટલનું સારવાર બિલ પણ બાલાજી હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ પર અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ ઘટના બાદ પરિવારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જવાબદાર ડોક્ટરો તથા હોસ્પિટલ સંચાલન સામે કડક કાર્યવાહી તેમજ ન્યાયિક તપાસની માંગ સાથે અરજી આપી હતી. આ પરિવારનો આક્ષેપ છે કે સારવારમાં બેદરકારીના કારણે દર્દીનું મોત થયું છે. પોલીસે અરજી સ્વીકારીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જોકે આક્ષેપો અંગે હોસ્પિટલ અથવા સંબંધિત ડોક્ટરો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. SS પોબારુ નામ છે. બાલાજી હોસ્પિટલમાં ઘટના બનેલ છે. મારા મધરનું આપણે ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન 27 તારીખે કરેલ છે. 27 તારીખે તેમને એડમિટ કર્યા અને 28 તારીખે તેમનું ઓપરેશન હતું મંગળવારના રોજ. ત્યાં તેમને ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા. બરોબર, ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે. અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે. એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલાં એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું. ટોટલ 70,000 રૂપિયા ફી ચૂકવેલ છે. હવે એમને એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડે તો એના એક્સ્ટ્રા ચાર્જીસ થાય. અમે એમ કીધું હતું કે ભાઈ અમારી પરમિશન વગર તમે બોલાવી લેજો. એટલે એ લોકોએ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો. પરંતુ મેં તેમને ફોન કર્યો પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું. બરોબર, પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા. મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં. અમે એ લોકોને પૂછી ત્યાંના ડોક્ટરને ત્યાંના સ્ટાફને તો એ લોકો એમ કહે છે કે ભાઈ ઓપરેશન થયા પછી બધું નોર્મલ કહેવાય. એ નોર્મલ કહેવાય, એ લોકો એમ જ કહે છે. એ બેસુદ હાલતમાં જ હતા. પછી સવારના 8 વાગે તેમને શ્વાસ થોડોક ચડતો હતો, હૃદયમાં દુખતું હતું. અમે અહીંયાના ડોક્ટરના સ્ટાફને એમ કહી તો એ એમ કહે છે કે ભાઈ ગેસના તકલીફથી હોઈ શકે, બીજો કંઈ આમાં કાંઈ છે નહીં. એટલે અમે એમ કહી કે ભાઈ મેડમને બોલાવો. મેડમ 8 થી 10 વાગ્યા સુધી કોઈ આવેલ છે નહીં. પછી 10:30 મેડમ જ્યારે રાઉન્ડમાં આવ્યા, બરોબર, ત્યારે એને આવીને ધબકારા ચેક કર્યા. ધબકારા એના 167 હતા અને બીપી 76 હતું. બરોબર, એટલે એમને એમના MD ને બોલાવ્યા અને MD એમ કીધું કે ભાઈ આમને લોહીના ગઠ્ઠા જામી ગયો એવું લાગે છે અમને, એટલે અમે એક ઇન્જેક્શન દઈશી, એનાથી જો ફેર ન પડે તો કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો પડશે. અમે કીધું ઓકે. એટલે પછી એમને એક ઇન્જેક્શન દીધું, પરંતુ એનાથી પણ કાંઈ ફેર પડ્યો નહીં. અને એનું જે આપણે ધબકારા કહેવાય એ 155 થયા, એનાથી ઘટતા નહોતા. એટલે મને ને મારા ફાધરને અંદર ઓફિસમાં બોલાવ્યા અને એમ કીધું કે ભાઈ આપણે ફરજિયાત કાર્ડિયોલોજી પાસે અત્યારે લઈ જવા પડે એમ છે. એટલે અમે કીધું કે અમે કોઈ પણ રીતે પહોંચી શકીએ તેવા માણસ નથી. તો એને એમ કીધું કે તમે પૈસાનું કોઈ પણ જાતનું ટેન્શન ન લ્યો, અમારી હોસ્પિટલ વાળા બેઠા છે, એ અમે લોકો સંભાળી લેશું. એટલે અમે કીધું ઓકે. એટલે એ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને લઈ ગયા ઓલિમ્પસ હોસ્પિટલમાં ડૉક્ટર મિહિર તન્ના પાસે. સાહેબ મિહિર તન્નાએ ત્યાં એમનું બધું પ્રોસિજર ચાલુ કરી અને તેમનું એન્જિયોગ્રાફી કર્યું. એન્જિયોગ્રાફીમાં મિહિર તન્ના સાહેબે એમ કીધું કે ભાઈ એના હૃદયમાં લોહીના ગઠ્ઠા જામ થઈ ગયા છે, એટલે એની પ્રોસેસ ચાલુ કરવી પડશે. એટલે ત્યાંના જે બધા બિલ હતા એ પણ એ લોકો ભરવાના હતા એવું અમને કીધું હતું. અમારી પાસે મેડિસિનનું બિલ આવ્યું 51,000 રૂપિયાનું. એ પણ એ લોકોએ કીધું કે એ તમારા બાલાજી હોસ્પિટલના જે મેઇન ડૉક્ટર સાહેબ શ્રી છે તેની સાથે વાત થઈ ગઈ છે, બરોબર. એટલે અમને કોઈ પણ જાતનો એનો 1 રૂપિયો દેવાની ના પાડી. પછી એ લોકો એન્જિયોગ્રાફી કરી અને એની પ્રોસેસ બધી ચાલુ કરી. અંદર લોહીના ગઠ્ઠા જામી ગયા હતા એ કાઢવાનું ચાલુ કર્યું.
પછી એને એમ કીધું કે અમે અડધીથી પોણી કલાકમાં એને આઈસીયુમાં રાખશું. અત્યારે થોડુંક સ્ટેબલ હોય એવું લાગે છે, મિહિર તન્ના સાહેબે એવું કીધું. પછી અમે એમ કીધું કે આનું કારણ શું હોઈ શકે, તો એ કે અમારી પાસે તો ઓલરેડી કેસ ક્રિટિકલ થઈને જ આવેલો છે બાલાજી હોસ્પિટલમાંથી, એને અમને એવું કીધું. પછી સાંજે અમે બધા એક એક કરીને મારા મધરને મળવા ગયા. થોડુંક સારું હતું, પણ ધબકારા એના નોર્મલ નહોતા થતા ને બીપી પણ નોર્મલ નહોતું થતું. પછી સાંજે 9 વાગ્યાની આસપાસ એ લોકોએ એ રીતે કીધું કે ભાઈ વેન્ટિલેટર ચડાવવું પડે એમ છે. એટલે અમે એમ કીધું કે કાંઈ વાંધો નહીં. એ લોકોએ કોઈ પણ જાતની અમારી પરમિશન લીધા વગર વેન્ટિલેટર ચડાવી દીધું, સીપીઆર એને ચાલુ કરી દીધો અને ઓલા શોર્ટ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી. બરોબર. 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી ત્યાંના સાહેબોએ બધાએ ટ્રાય કરી, પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં. એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. એટલે બાલાજી હોસ્પિટલના વાંકની લીધે થયું હોય તો જ ન માંગે ને. પોલીસને અમે એ ડિવિઝને અરજી કરેલ છે, ત્યાં પીઆઈ સાહેબને પણ મળેલું છે. એને પણ એમ કીધું છે કે અમે અમારી પ્રોસેસ થશે એટલી ફાસ્ટ કરશું અને રિપોર્ટ પીએમ રિપોર્ટ પણ એફએસએલમાં ગાંધીનગર ગયો છે. ઓપરેશન કરાયું હતું ડોક્ટર કવિતાબેન નાદાણી. અમારી માંગ એટલી જ છે, કોઈ પણ જાતની પૈસાની માંગ નથી, ખાલી ન્યાય જોઈએ છે કે ભાઈ કવિતાબેન છેલ્લે સુધી હાજર પણ નથી થયા કે એમાં શું એને ઓપરેશન કર્યું. કોઈ પણ જાતનો અમે 1.5 કલાક સુધી ફોન કર્યા તો કોઈ આવેલ નથી. હા, અને હા, એને ચોખ્ખું એમ કીધું કે થોડો ક્રિટિકલ કેસ થઈ ગયો હતો ઓપરેશન વખતે, પરંતુ અને આંતરડા તો આ સમાચારમાં વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી અમારી સાથે જોડાઈ ગયા છે. જે પ્રતિક, જે પ્રમાણે રાજકોટમાં એક ઓપરેશન બાદ મહિલાની મોતની ઘટના સામે આવી છે, શું છે આ સમગ્ર મામલો? જે નીરજ, જે રીતે વાત કરવામાં આવે તો આજે એક પરિવાર દ્વારા જે કહેવાય રાજકોટની જે મહાનગરપાલિકા ચોકમાં આવેલ જે બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેના ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે પરિવાર દ્વારા જે ગંભીર આક્ષેપ કર્યા છે તેને લઈને ક્યાંક રાજકોટમાં અત્યારે કહેવાય હોસ્પિટલ જગતમાં અત્યારે ચર્ચાનો વિષય જાગ્યો છે. ત્યારે વાત કરીએ તો અત્યારે જે કહેવાય કે ડિમ્પલબેન પોબારુ નામના જે એક મહિલા છે તેનું ગર્ભાશયનું જે આ હોસ્પિટલમાં જે કહેવાય ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન કરતી સમયે એક ડોક્ટર દ્વારા નહીં પણ અન્ય સ્ટાફ દ્વારા ઓપરેશન કરતા જે સમગ્ર મામલો છે તે વિચક્યો હતો અને જે કહેવાય કે તેને જે કોઈ ઓપરેશન કર્યું હોવાનું સર્જન બોલાવી દાવો ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેને લઈને જે તબિયત લથડતા ક્યાંક જે કહેવાય હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેને ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ પણ જે કહેવાય આ બાલાજી હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવ્યું હતું અને 12 કલાકની સારવાર બાદ જે કહેવાય આ જે ડિમ્પલબેન પોબારુ છે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારમાં એક આક્રંદ છવાયો હતો, સાથે ગુસ્સો પણ જોવા મળી હતો. ત્યારે સમગ્ર મામલે આજ કહેવાય કે તેમના પુત્ર છે ડિમ્પલબેન પોબારુમાં જે મૃતક છે તેમના પુત્ર યશસ પોબારુ છે તેના દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે મારી માતાનું મોત છે તે સમગ્ર જે કહેવાય ડોક્ટરની ગંભીર બેદરકારીને કારણે થયું છે, કારણ કે જે સર્જન વગર જે કહેવાય કે આ હોસ્પિટલ સ્ટાફ દ્વારા જે કહેવાય ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું અને અમને જાણ કર્યા વગર કહેવાય કે આપણે જે ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવાની વાત કરવામાં આવી હતી. સાથે કહેવાય કે કોથળીના ગર્ભાશયની કોથળી જેવાના નોર્મલ ઓપરેશનમાં મોત કેવી રીતે થાય તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હાલ અત્યારે ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ પણ છે તે પણ બાલાજી હોસ્પિટલે ચૂકવી દીધું છે. 12 કલાક બાદ જે કહેવાય મૃત્યુ ડિમ્પલબેન પોબારુનું છે તે જે નિપજ્યું હતું અને જવાબદાર ડોક્ટર અત્યારે પરિવાર માંગ કરી રહ્યો છે. જે પ્રતિક, આ મામલે પરિવાર દ્વારા પોલીસ અરજી પણ આપવામાં આવી છે અને પોલીસે અરજી સ્વીકારીને હાલ કાર્યવાહી ચાલુ કરી હોવાના પણ સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે. તો અત્યાર સુધીની તપાસમાં કઈ સામે આવ્યું છે ડોક્ટરની બેદરકારી કે એવું કશું કે આજે હજી વાત કરીએ તો જ્યારે ડિમ્પલબેન પોબારુ છે તેનું મોત નીપજ્યું હતું પરિવાર દ્વારા નિવેદન જણાવવામાં આવ્યું હતું કે આ સમગ્ર બાબત અમે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકે છે તે ફરિયાદ નોંધાવવામાં આવી છે, અરજી કરવામાં આવી છે. ત્યારે હાલ સુધી પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા કે નથી તેનું કોઈ જાણ થઈ નથી. પણ સમગ્ર મામલે રાજકોટ જે બાલાજી હોસ્પિટલના જે ડોક્ટર છે તેના દ્વારા થોડી સવારમાં ખુલાસો આપવામાં આવશે સમગ્ર ઘટના શું બની હતી. ત્યારે હાલ અત્યારે સમગ્ર રાજકોટના જે નજર છે તે તે ઉપર છે, કારણ કે જે રીતે ડિમ્પલબેન પોબારુનું મોત થયું છે, ગર્ભાશયની જે કોથળીના ઓપરેશન દરમિયાન મોત થયું કે ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલ અત્યારે પોલીસ દ્વારા પણ જે કહેવાય આ મામલે સમગ્ર બાબતે તપાસ કરવા શરૂ કર્યો છે. જી.